આ સ્પીકર તમે જોઈ શકો છો. ઓનલાઈન સર્ચ કરી લો છે. આ જ સ્પીકર કેટલાનું હશે તમે કોમેન્ટ કરીને કહી દેજો મિત્રો. પછી હું તમને છેલ્લે એન્ડમાં પ્રાઇસ કહી દઈ. JBL. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આઈ હોપ તમે મજામાં જ હશો. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 6:30 વાગે મિત્રો. તો તમે જોજો આપણે ઘરને હાલત બેડશીટ ને બધી ડાઇનિંગ ટેબલની ઉપર જ ઉકાળી દીધી. ટવલ અહીંયા મૂકવાનું, પછી ચાર્જર છે. અમે તો આ સ્પીકર છે ને, આ સ્પીકર તમે જોઈ શકો છો. ઓનલાઈન સર્ચ કરી લો છે. આ જ સ્પીકર કેટલાનું હશે તમે કોમેન્ટ કરીને કહી દેજો મિત્રો. પછી હું તમને છેલ્લે એન્ડમાં પ્રાઇસ કહી દઈ. JBLનું સ્પીકર છે મિત્રો. તો તમે કોમેન્ટ કરીને કહી દેજો કેટલા સુધીનું આવે છે એવું. પછી મેં એટલે આપણે તો ખબર જ છે મિત્રો. તો અત્યારે મિત્રો ફાઇનલી વરસાદ ખાલી છાંટા પડે છે. જો ઓલા તમને પાણીમાં દેખાતું હશે. જો મિત્રો ખાલી છાંટા પડે છે. હમણાં વરસાદ રહી ગયો ને આકોર છે બધી આવી રીતના કંઈક બધી ફ્રૂટના એટલે કેળ ને જે પછી આંબો ને પછી આખો સોપારીનું ઝાડ છે ને નારિયેળીની એવું બધી આ સોંપ્યું છે ને ખેતરમાં સોંપી છે માંડવી મિત્રો. ને આ પતરાને રાખે ને ત્યાં રાખી છે આપણે બધી બકાલું. તો મિત્રો મેં નવો ફોન લીધો છે iPhone 11 અને iPhone 11 સોરી મેં નવો ફોન લીધો છે મિત્રો iPhone 13 ખાલી પ્રો નથી. 43,000 રૂપિયાનો નવો ફોન આવ્યો છે મિત્રો. મેં લીધો એને 5-6 દિવસ થઈ ગયા ને આમાં iPhone 11માં છે ને આપણે બીજો બ્લોગ શૂટ કરીએ છીએ મિત્રો. તો તમે કોમેન્ટ કરીને જણાવજો કહેજો કે આઈફોનનો રિઝલ્ટ તો તમને ખબર જ છે કેવું આવે, પણ તોય કોમેન્ટ કરીને જણાવજો કે કેવું છે. ને આગલા વિડીયો જોઈ લેજો તમે એનું રિઝલ્ટ ને આનું રિઝલ્ટ જોઈને મને કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. પછી આપણે લાંબા બ્લોગ પછી બનાવશું. હમણાં તો શું છે કે નાના બ્લોગ બનાવું છું, કેમ કે આપણે તો હજી શીખીએ છીએ મિત્રો. તમારો પ્યાર અને સપોર્ટ મળશે તો આપણે બધું આવડી જશે. આપણે થંબનેલ બનાવતા આવડે છે. પછી આપણે આઈફોનમાં જે થંબનેલ બનાવતા નથી ફાવતું, આપણે એન્ડ્રોઈડ ફોનમાં છે ને થંબનેલ મસ્ત બનાવતા આવડે છે. એટલા માટે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. જય માતાજી, જય મા મોગલ, રાધે રાધે. ને અમારી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક બાય બાય.